વડતાલના સ્વામીના દીતશતાબ્દી મહોત્સવ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કોડીનાર સહિતના પંથકમાં વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ તથા પરમ પૂજ્ય 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજના 75મા પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ નિમિત્તે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર સ્થાન એવા વડતાલ ધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવો સ્થાપનાના 200મા વર્ષ ચાલે છે। આ સાથે સાથે લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધીશ્વર પરમ પૂજ્ય ધુરંધર 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્યમાં 75 વર્ષ થયા, જેના ઉપલક્ષમાં સંપ્રદાયના દેશ વિદેશમાં વસતા શ્રી ધર્મકુળ આશ્રિત ભક્તો દ્વારા વડતાલ ધામ શતાબ્દી મહોત્સવ અને પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ ઉજવવામાં આવી રહ્યો છે। આ મહોત્સવ અંતર્ગત માનવ અને સમાજ સેવાલક્ષી કાર્યના ભાગરૂપે આજ રોજ 1 તારીખે ભારત સહિત અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દુબઈ, જર્મની સહિતના દેશોમાં એક જ સાથે 115 ઉપરાંત સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। માનવ સેવા એ જ પ્રભુ સેવાને લક્ષ્યમાં રાખી ધર્મકુળ આશ્રિત શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા ગીર સોમનાથ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે વેરાવળ, કોડીનાર અને ઉના શહેર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં શહેર અને ગ્રામ્ય પંથકના લોકો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કેમ્પની અંદર ભાગ લીધો હતો। 3 કલાકમાં કુલ 358 યુનિટ રક્તદાન થયું, જેટલા લોકોએ રક્તદાન કર્યું અને રક્તદાનની રેસ ક્રોસ સોસાયટી વેરાવળ સહિતની ઉના અને રાજકોટની બ્લડ બેંકો દ્વારા બેંકમાં મોકલવામાં આવ્યું। જ્યારે પણ જનતાને લોહીની જરૂર પડશે ત્યારે બ્લડ બેંકો દ્વારા સરકારી ભાવ મુજબ આપવામાં આવશે। જય સ્વામિનારાયણ। હરિભાઈ વિઠલાણી, પ્રમુખ ચેમ્બર્સ ઓફ કોમર્સ, કોડીનાર। આજના આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પમાં કોડીનાર મુકામે પણ આજે આયોજન કરેલું છે। માનવ સેવા એ જ પ્રભુ સેવાના સિદ્ધાંત મુજબ આજે સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે આ ભગીરથ કાર્ય કરી રહ્યું છે, તેમાં કોડીનાર શહેરના પણ સૌ સ્વામી ભક્તો, સ્વામિનારાયણ ભક્તો પોતાનો સૂર પુરાવે છે અને આજના આ પાવન દિવસે વધુમાં વધુ લોકો રક્તદાન કરીને માનવ સેવા એ પ્રભુ સેવાને આપણે સાર્થક કરીએ। ધર્મકુળ આશ્રિત સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ હરિભક્તોને પણ આપણે આ પાવન અવસરે શુભેચ્છાઓ, શુભકામનાઓ પાઠવીએ છીએ। જય સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ધામના જે 200 વર્ષ પૂર્ણ થયા છે, જેને દ્વિશતાબ્દી મહોત્સવ તેમજ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75મા જન્મોત્સવ પ્રાગટ્યોત્સવ અમૃત મહોત્સવ તરીકે જે ભક્તિપર્વ તરીકે આ વર્ષ જ્યારે ઉજવીએ છીએ, ત્યારે માનવ સેવા એ પ્રભુ સેવાના કાર્ય માટે એક આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન આજે ભારત સહિત 6 દેશોની અંદર થયું છે અને 115થી વધારે જગ્યાએ આજે જે મહારક્તદાન કેમ્પનું આયોજન થયું છે, જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ અનેક જગ્યાએ થયું છે અને અમે કોડીનારમાં પણ કર્યું છે। ખાસ તો મહારક્તદાન કેમ્પનું આયોજન એટલા માટે કે આપણે લોહી આપીને અનેક માનવ જીવનને બચાવી શકીએ તેવા એક સેવાના હેતુથી પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રીની આજ્ઞાથી તમામ હરિભક્તો દ્વારા આજે ગામે ગામ જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વેરાવળ રેડ ક્રોસ સોસાયટી સાથે અમે લોકોએ જે આયોજન કર્યું છે અને અહીંથી જે બ્લડ એકત્રિત કરવામાં આવે છે, જે તમામ બ્લડ દાતાઓનું લિસ્ટ પણ અમને આપશે અને તે લોકોએ આપણને ખાતરી આપી છે કે જ્યારે જે લોકોને સેવાકીયમાં ઇમરજન્સી સમયમાં જરૂર પડશે ત્યારે કોઈ જાતના ચાર્જિસ કે સામું લોહી લીધા વગર માત્ર જે ગવર્મેન્ટનો જે ચાર્જ છે તે ભરીને પણ સરળતાથી અને લોકોને લોહી કોડીનારના વિસ્તારના તમામ લોકોને જરૂરિયાતના સમયે લોહી મળી રહેશે તેવી તે લોકોએ અમને ખાતરી આપી છે। રક્તદાન કેમ્પ ખાસ તો વડતાલમાં સ્વામિનારાયણ ભગવાને લક્ષ્મીનારાયણ દેવાદિકની જે પ્રતિષ્ઠાઓ કરી તેને 200 વર્ષ પૂર્ણ થાય છે અને વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્યને 75 વર્ષ પૂર્ણ થાય છે, એટલે કે અમૃત મહોત્સવ સાથે ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી યોગેન્દ્ર પ્રસાદજી મહારાજને 50 વર્ષ પૂર્ણ થાય છે। તે પ્રસંગે આજે આ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે કે જે કારણ કે રક્તદાન કેમ્પનું આયોજન તો થતું જ હોય છે, પરંતુ આમાં તો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા, ધર્મકુળનો રાજીપો અને સમાજ સેવાનું આ વિશેષ કાર્ય છે, તો આની વિશેષતા બહુ મોટી છે। આમાં રક્તદાન કરવાથી જે ભક્તોએ, રાષ્ટ્રપ્રેમી ભક્તોએ રક્તદાન કરેલ છે તેના ઉપર ભગવાનની કૃપા ઉતરશે, ધર્મકુળની કૃપા પણ બહુ રાજીપો થશે અને સમાજ સેવાનું